નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ માર્કેટયાર્ડ ખાતે ગુજકો માસોલ દ્વારા બકાલી ઓર્ગેનિક કેરીના ઇન્ડિયન મેંગો સ્ટોરને કાર્યરત કરાયો. પાટણ માર્કેટયાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલે પાટણના સ્વાદપ્રિય નગરજનોને ઇન્ડિયન મેંગો સ્ટોર પરથી ઓર્ગેનિક કેરીનો સ્વાદ માણવા અપીલ કરી. ઉનાળાની શરૂઆત થતાં જ ફળોના રાજા ગણાતા કેરીનું આગમન બજારમાં થતું હોય છે. તમને ભાગ્ય જેવી કોઈ વ્યક્તિ મળશે કે જેને કેરીનું ફળ ન ગમતું હોય. કેરી માત્ર સ્વાદમાં જ નહીં પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ અદ્ભુત ફળ છે. કેરી હંમેશા ભારતીયો માટે પ્રિય ફળ રહી છે. ત્યારે ચાલુ વર્ષે ગુજરાતમાં ગુજકો માસોલે વિદ્યાર્થીઓના ગ્રુપ બકાલી દ્વારા ઓર્ગેનિક પદ્ધતિથી ઉત્પાદિત કરવામાં આવેલી ઇન્ડિયન મેંગો કેરીના વેચાણ અર્થે સ્ટોર ઊભા કરીને કેરીના શોખીનો માટે શુદ્ધ અને ગુણવત્તાવાળી કેરીનો અનોખો સ્વાદ ચખાડવાનો પ્રયાસ કરવાની સાથે સાથે વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ બનવા સ્તુત્ય કાર્ય કર્યું છે. પાટણ શહેરમાં પણ માર્કેટયાર્ડ ખાતે આ ઓર્ગેનિક ઇન્ડિયન મેંગો સ્ટોરને સોમવારના રોજ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઇન્ડિયન મેંગો સ્ટોરના પ્રારંભે ઉપસ્થિત રહેલા માર્કેટયાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલની સ્વાદપ્રિય જનતાને વિદ્યાર્થીઓ દ્વારા ઓર્ગેનિક પદ્ધતિથી તૈયાર કરાયેલી અને 3 કિલો તેમજ 5 કિલોના પેકિંગમાં ઉપલબ્ધ કેરીના બોક્સની ખરીદી માટે માર્કેટયાર્ડમાં આવતા ખેડૂતોને, વેપારીઓને તેમજ પાટણના પ્રબુદ્ધ નગરજનોને અપીલ કરી હતી. ગુજકો માસોલ દ્વારા વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ બનવા માટે સમગ્ર ગુજરાતમાં કાર્યરત કરાયેલ સ્ટોરની મુલાકાત લેવા જણાવ્યું હતું. સોમવારથી પાટણ માર્કેટયાર્ડ ખાતે શરૂ કરાયેલ આ ઇન્ડિયન મેંગો સ્ટોરના પ્રારંભ પ્રસંગે પાટણના જાણીતા બિલ્ડર બેબાભાઈ શેઠ સહિત માર્કેટયાર્ડના વેપારીઓ તેમજ ખેડૂતો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનોએ ઉપસ્થિત રહી આ ઓર્ગેનિક કેરીની ખરીદી કરી ગુજકો માસોલની વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરવા માટે કરાયેલ આ પહેલને સરાહનીય લેખાવી હતી. ગુજકો માસોલ ગુજરાત દ્વારા આ વખતે સમગ્ર ગુજરાતને એક સ્વાદિષ્ટ, મીઠી અને પૌષ્ટિક અને એ પણ ઓર્ગેનિક એ પ્રકારનું કેરીનું ફળ ખાવા મળી રહે અને પરિવાર પણ એ ખાઈને ખૂબ આનંદિત થાય એ પ્રકારની ભાવના સાથે ગુજકો માસોલ દ્વારા બકાલી એટલે હું તમને કહી દઉં કે કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ એક નવું ઇનોવેશન કે કાઠિયાવાડની અંદર જો કેસર કેરીના ઓરિજિનલ આંબા છે અને ઓર્ગેનિક પદ્ધતિથી વાયેલા આંબા છે, એ આંબાનું છેલ્લા 2-3 વર્ષથી જો કેવા પ્રકારનું ઉત્પાદન કરવું, શું કરવું, એ હાઈ ટેકનોલોજીથી ખેડૂતને માર્ગદર્શિત કરી અને એનું આવેલું ફળ એ ભેગું કરી અને એનું સોર્ટિંગ કરી અને સમગ્ર ગુજરાતમાં બકાલી દ્વારા એનું વિતરણ થાય.